ફેમિલી મિત્રો, વેલકમ ટુ ચિરાગ જેઠવા વ્લોગમાં. રણુજાની અંદર રામદેવજી બાપાનું રાજ તિલક થયું છે અને રામદેવજી બાપાની આરતી ઉતારી છે. ત્યારે રામદેવજી બાપા અને યકુલદેવ રંગમહેલમાં હોય છે. ત્યારે રામદેવજી બાપા આ યકુલદેવને શું કહેવા લાગ્યા? આજે રણુજાની અંદર મારું રાજ તિલક થયું છે. તો હા દેવી, હવે મારે આ રણુજાનું રાજ્ય કરવું છે. તો હા દેવી નેતરદેવ, મારે અનેક ભક્તોને, અનેક સાધુને અને અનેક રાક્ષસોનો પણ સંહાર પણ મારે કરવાનો છે. હા દેવી નેતરદેવ, આ ધર્મની અંદર એક મારે ધર્મનો ઉપદેશ આપવો છે અને આ પૃથ્વી ઉપર મારે ધર્મની ધજા ફરકાવી છે. માટે હા દેવી નેતરદેવ, આજે મારું રણુજાની અંદર રાજ તિલક થયું છે. તો હા દેવી નેતરદેવ, આજ પછી તમારે કોઈ દિવસ મને હરખનો કે મારો પરસો જોવાનો તમે કોઈ દિવસ આગ્રહ ના કરતા. અરે હા સ્વામીનાથ, હું આજથી તમને કોઈ દિવસ હરખનો કે કોઈ દિવસ તમને હરખનો પ્રશ્ન નહીં પૂછું. હા દેવી નેતરદેવ, જો છતાંય તમે મારો પરસો જોવાનો કે હરખનો પ્રશ્ન જે દિવસે તમે મને પૂછશો ત્યારે મારી અવધિ પૂરી થઈ જશે અને મારે સમાધિ લઈ અને સૌ ગામ ગામનો સમય પણ આવી જશે.
તો હાથ દેવી નેતર દે. આજ પછી તમે કોઈ દિવસ હરખનો કે મારો પરસો જોવાનો આગ્રહ તમે ના કરતા. બહુ સારું. થી લઈને તે અફઘાનિસ્તાનમાં આ વાત ગુજરાતથી ઠેક મક્કા મદીના સુધી આ વાત ફેલાવા લાગી છે. અને હિન્દુસ્તાનમાં તો રામદેવના પ્રચારની વાત ઠેક ઠેક થવા લાગી. અને આવતા વિધર્મી લોકોના મનમાં ઈર્ષાનું કારણ બની ગયું. અને આખા હિન્દુસ્તાનમાં કોઈ વ્યક્તિ કબર પૂજા કરતું નથી. અને કોઈ વ્યક્તિ ચોરા ધાગા કે કોઈ પણ શાંતિ કરાવતા નથી. એટલે વિધર્મી લોકોના રોટલા શેકાતા બંધ થવા લાગ્યા. અને વિધર્મી લોકોની વાતોમાં કોઈ આવતા નથી. અને અંધશ્રદ્ધામાં કોઈ આવતા નથી. અને બધાથી કંટાળી ફકીરો અજમેરમાં જાય છે. અને ફકીરો આજ અજમેર બાજુ ચાલી નીકળ્યા છે. આવી રીતે એ ફકીરો અજમેરમાં આવે છે. અને અજમેરમાં દામન પીર હોય. અને ફકીરો દામન પીર પાસે આવી અને શું કહેવા લાગ્યા છે? સલામ વાલેકુમ સલામ. રે સલામ વાલેકુમ સલામ. અરે મારવાડ મેવાડની અંદર અમારી વાતમાં કોઈ આવતું નથી અને અમારી વાતમાં કોઈ બોલવાતું પણ નથી. અરે હા બ્રાહ્મણજીએ અમને કોઈ સીધું સામાન આપતા નથી અને અમારી વાત ઉપર કોઈ વિશ્વાસ કરતું નથી. अरे हाँ दामन जी, हमारे पेट में तो लात पड़ी है और हमारा खाने का पर भी वादा पड़ गया है. इसका कोई हल निकालिए. અરે હા ફકીરો, આ વાત મક્કા મદીનામાં મુલતાનમાં જાય અને હું દામત મસ્તાના પીરે કહું એ જરૂર રાસ્તા નિકલેંગે. अरे बेटा रामदेव, આમ અચાનક હસવાનું કારણ શું છે બેટા? અરે હા માતાજી, હસવાનું કારણ તો એ છે કે હા મક્કા મદીના 5 એવા ઓલિયા મારા રણુજાની અંદર આવી અને મારી પરીક્ષા કરવા માટે આવી રહ્યા છે. માતાજી, મારી પરીક્ષા કરવા માટે આવી રહ્યા છે. બસ એ જ હસવાનું કારણ છે માતાજી. હા માતાજી, જો મક્કા મદીના 5 ઓલિયાઓ મારી ફિરાય જોવા માટે આવે છે તો હા માતાજી, તમે મને આજ્ઞા આપો કે હું અહીંથી વન વગડે જાઉં અને વન વગડાની અંદર જાય અને એ 5 પીરોને હું પણ મારી ફિરાય બતાવું. अरे हाँ बेटा रामदेव, जो मक्का मंदिर के 5 किलो तारी परीक्षा કરવા માટે આવતા હોય તો હા બેટા રામદેવ, તમે એની પાસે એકલા ન જતા બેટા રામદેવ, એકલા ન જતા. અરે માતાજી, તો હું એક સવારે સુતાને બોલાવું, તેમને બોલાવી અને અમે બંને જઈએ અને તે 5 પીરોને પીરાય બતાવીએ. હા બેટા રામદેવ, તો તમે રાજ્ય પૂછી જાઓ. બહુ સારું માતાજી. આવી રીતે
રામદેવજી બાપા માતા મીણાદેવીની આજ્ઞા લઈ અને આજે એના મિત્ર સારથિયા સુથારને બોલાવે છે. પણ કેવી રીતે? અરે હા ભાઈ, અરે સવાર આપણે વન વગડાની અંદર જવાનું છે. મક્કા મદીના 5 એવા ઓલિયા પિરાય જોવા માટે રણુજાની અંદર આવે છે. તો હા ભાઈ સવાર તો આપણે સારા જંગલની અંદર જઈએ અને તે 5 પીરોને આપણે પિરાય બતાવીએ. આ બધું જરૂર આવે. હા સારું ભાઈ. બાબા અને તેનો મિત્ર સારથિયો સુથાર બંને ધીરે ધીરે ચાલ્યા જાય. આ બાજુ મક્કા મદીનાથી નીકળેલા 5 પીર આજ ભાવનગરના દિવસે આજ રણુજામાં પ્રવેશ કરે છે અને ચાલી નીકળ્યા. અને સામેથી રામદેવજી બાબા અને તેમનો મિત્ર સારથિયો સુથાર તેમને સામે આવે છે. રામદેવજી બાપા અને સારથિયો સુથાર આવે છે અને આવા ભયંકર બોલિયાને જોઈ અને સારથિયો સુથાર એનાથી બી અને ચાલી નીકળ્યો છે અને ઘરમાં સંતાઈ જાય છે. રામદેવજી બાપા જોડે લઈ અને 5 પીરોની સામે મિલાય છે અને રામદેવજી બાપા આ શું કહેવા લાગ્યા? અરે ભાઈઓ, તમે તો કોઈ અજાણા વ્યક્તિઓ લાગો છો. અને હા, આમ તમે કઈ બાજુ જઈ રહ્યા છો? अरे बालक, तू हमें पहचानता नहीं? हम मक्का मदी के 5 ओलिया पीर है. पहचानो हमको
એક નાનો બાળક છું. હું તમને કેમ ઓળખું? પણ હા પીરો, તમે કઈ બાજુ જઈ રહ્યા છો? અમે રણુદા जादू जई रिया छे. वहां कोई वीर तरीके पूजाता है, उसकी हम परीक्षा करने जा रहे हैं. इंद्रा पीर, आपने देखा? અરે ના ભાઈઓ, મેં તો ઇન્દ્રા પીરને નથી જોયા. नहीं देखा? ના પીરો, પણ હા પીરો, તમે રણુદાની અંદર જાઓ છો તો પણ હા પીરો, આપણે અહીંયા બેસી અને આપણે કહુવા પાણી પીએ. अरे बाला, यहाँ तो बहुत धूप है. यहाँ कोई छाव कर दो तो हम बैठेंगे ना. હા પીરો, જો તમે મક્કા મદીનાથી આવ્યા છો અને તમે 5 પીરો છો તો હા પીરો, હું તમને એક દાળ આપું છું. તે દાળ ઢોકી અને તમે 500 પીરો થઈ અને આ દાળ પ્રગટ કરો અને તે દાળ નીચે બેસી અને આપણે કસુમાં પાણી પીશું. अरे बालक, तू क्या हमारी पिराई देखने जाता है? ના પીરો, तू हमको जानता है? अरे तेरे को और तेरे साथी को एक फूंक मारूंगा ना तो भस्म कर दूंगा. हम बहुत बड़ा पीर है, बहुत बड़ा. कभी सुना है हमारा नाम? बच्चा है इसलिए छोड़ देते हैं. અરે પીરો, આપણે અહીંયા સાથે બેસી અને કસુંબા પાણી પીવા છે, એટલા માટે તમે તમારી શક્તિથી અહીંયા એક ઝાડ રોપો, તે ઝાડની નીચે બેસી કસુંબા પાણી પીએ. बहुत अच्छा. चार बोले तो वृक्ष वृक्ष, वृक्ष, वृक्ष बोले तो उसको छाव मिलनी है हमको. पेड़ बोलते हैं. अरे અરે પીરો, યો એક તમને નાની ડાળી આપું છું. આ ડાળીને રોપી અને તમે ઘટાદાર ઝાડ ઉગાડો. अरे वसुसा पीर, बोलिए टिंकल पीर, अरे वसुसा पीर, बोलिए. ये डाली को सौंप कर बड़ा कर दो. उसको बड़ा करके क्या करेंगे? मंत्र पढ़ दो. अरे उसको बड़ा करके क्या करेंगे? हमारा मंत्र अल्लाह के पढ़ो. ये सुनना नहीं है. देखने का है इधर, वो बड़ा करने के बाद नीचे देखने का है. उगाना है, उगाना है, एक खड्डा करके उगाओ. उगाना है. एक खड्डा करके उगाओ, बड़ा क्यों? अरे उसको बड़ा करने के लिए तो मेरे दाया पेड़ काफी है. तो कर दो ना. कर दो. हाँ, तो बड़ा करके क्या करेंगे? मंत्र पढ़ो, हम उसके साथ ही नीचे बैठेंगे. ये नहीं सुनेगा मेरी. एक नीचे बैठेंगे, हाँ तो बड़ा करेंगे. लेकिन बड़ा करेंगे तो मंत्र बोलेंगे तो बड़ा ही क्यों करें? नहीं नहीं, तुम जैसा चाहो ऐसा करो. मैं ऐसा जाए, मैं तो आराम करना चाहता हूँ. हाँ तो वृक्ष बड़ा करो. वसु पीर, ऐसा नहीं है, तो क्या है जगह पे? उसको बड़ा करने का है और बड़ा नीचे करने का देखने है. उधर आ जाओ, सब इधर आ जाओ, मेरा कमाल देखो. नहीं दो इधर आ जाओ, दो इधर आ जाओ और मेरा कमाल देखो. नहीं पहले तू दिखा. नहीं तू नहीं दिखाएगा, तू दिखा पहले. और मैं पहले दिखाओगे तो तुम देख लेंगे. तो तुम क्या करोगे? खाएंगे. ऐसा है तो मैं बड़ा करता हूँ, देखो बड़ा हो जाएगा ना. अरे हो जाएगा, नहीं हो जाएगा तो मैं बोलूंगा. हो जाएगा. और जब बड़ा होगा ना हाँ, सब आराम करेंगे. करेंगे, उस बच्चे के साथ कहूंगा पिएंगे. पिएंगे, बहुत ज्यादा पिएंगे. ज्यादा पिएंगे. इतना ज्यादा कितना ज्यादा? होश हो जाए, इतना ज्यादा. अच्छा अच्छा, जो मैं बड़ा करता हूँ. कर दो. या अल्लाह, ए मक्का मदीना पीर, हम हिंदुस्तान आए हैं, हिंदुस्तान. रामदेव पीर का पीराई देखने. अभी मंत्र शुरू नहीं हुआ है, नहीं हुआ है. ए अल्लाह, मेरा बसन खाली ना जाए और ये पेट बड़ा हो जाए. होगा होगा, हुआ 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 हुआ. देखो
मैंने तो ऐसा देखा पेड़ बड़ा हो गया। तुम लेट गया था, पैर ऊपर आ गया था। तो ऐसे नहीं होगा। तो मेरे से नहीं होगा, मैं थोड़े में जाके देखता हूँ। अरे जगू साहब आज નો સવારે લો તમારું ગોપીયું રે આ. એ પીપળીની ડાળમાંથી એક ઘટાદાર વૃક્ષ બનાવ્યું છે. અને રામદેવજી બાપા બોલ્યા કે શું કહેવા લાગ્યા? હા પાસ વર્યાઓ પીર. બોલીએ બોલીએ. આ પીપળીનો ઝાડ ઘટાદાર પણ પ્રગટ થયું છે. તો હા પીરો, ચાલો આપણે આ પીપળ નીચે બેસી અને કસુંબા પાણી પીએ. हाँ चलो चलो पीते हैं. अरे बालक तुमने वृक्ष बड़ा किया, अब हम झुंड में रहेंगे, राजम पात्रो। હા પીરો, હું તમને જાજમમાં પણ બેસાડું. આવી રીતે રામદેવજી બાપા આજ જાજમ વિસાવે છે, પણ કેવી રીતે? હા મકાબદીના પીરો, બે આ જાજમ વિસાવી છે. પણ હા પીરો, આ જાજમની અંદર હજી પણ જગ્યા છે. જો તમારા કોઈ એવા પીરો હોય તો તમે પણ બોલાવી શકો છો. अरे बालक हम कहूँ का पानी तो पीते हैं, पर अपना खरल ससुरता को हम मक्का मदीना भुलाए। અરે પીરો, તમે જૂઠું ના બોલો. સરળ ખોટલા તો તમારા જોડેની અંદર જ છે.
તમે તમારી જોડીની અંદર તમે જવો અને એક રચના તમારા જોડીની અંદર જ છે. अरे वसु साफी तुम्हारी झोली में देखो જોઈ લઈએ. क्या यहाँ है कौन छोटा है जगू साफी तुम्हारी झोली में देखो ગોમાં પાણી પીધા ગોમાં પાણી પીધા હે હો ગયો સાથે ચાલો અને હું તમને રણુદા લઈ જાઉં. अभी हम चल नहीं सकेंगे वो बहुत पी गया है हमको जाने के लिए कुछ वाहन चाहिए वाहन અરે પીરો રણુદા હવે દૂર નથી, ચાલો આપણે પગપાળા ચાલીને જઈએ. पगपला नहीं चलाएंगे अरे वसु साफी क्या मेरे तो छत पे चढ़ा लिया है छोटा खरल गिर गया छोटा खरल હા પીરો ચાલો. कितना दूर है રામદેવજી બાપા 5 કિલોમીટર લઈ અને રણુદાના રાજ તરફ ચાલી નીકળ્યા છે. અને જે રામદેવજી બાપાનો મિત્ર ચારિત્ય સુતાર હોય એ આ તિરથથી એને ઘરમાં સંતાડ્યા અને ઘરમાંથી જે ચારિત્ય સુતારને સાફ કર્યો અને એમને મૃત્યુ થાય છે. અને સત્યના માતાજી બેઠા બેઠા રોદન કરે છે
અંધારો હતો અને એને સાપ કરડ્યો છે અને એનું મૃત્યુ થયું છે, તો તમે એને જીવનદાન આપો રામદેવ. હા માતાજી, તમે પણ રુદન ના કરો. હમણે જ સૌ સારાવાના થઈ જશે. તમારા બાળકને હમણે પણ જીવન દાન પણ મળશે. તમે રડો નહીં બેન. અરે હા, અરે મક્કા મદીના પાસ ઓલ્યાઓ, તમારી ફિરાયથી આ બાળકને તમે સજીવન કરો. अभी करते हैं, इसमें क्या बड़ी बात है? હા પીરો, તમે તમારી ફિરાયથી આ બાળક સજીવન થઈ જાય. हाँ टिंकल पी, हाँ बोलिए वसु साहबी। वो बच्ची बहुत दुखी है। हाँ तो कर दो, मंत्र पढ़ो। चलो भाव अभी, आप पहले जाओ, बाद में आप करेंगे। આ તારી માતા તારા માટે રુદન કરે છે. અને હા ભાઈ, અને તું એક મૃત્યુને આધીન બન્યો છો. પણ હા બેટા, તારી માતા કેટલું રુદન કરે છે. ચાલ તું ઊભો થા બેટા, ઊભો થા. हो गया, हो गया, हो गया। मैंने सजीवन कर दिया, मैंने सजीवन कर दिया. હા પીરો, તમે સજીવન કર્યો. देखे मेरी पिरान, હા પીરો, उसको सजीवन करके करके मेरे को भूख लग गई. અરે પીરો, જો તમને ભૂખ લાગી હોય તો હું તમને ખવડાવી દઉં. नहीं, बड़ी बाबा, भूख लगी. तुम लगता है रामदेव हो ना? अगर तुम्हारे में पिराय है, तो हमारे 1,80,000 ओलिया को संभाल दो। હા પીરો, હું જ પણ ઈંદવા પીર છું પીરો. तो 1,80,000 ओलिया को संभाल दो। रणुदा में एकली टोपियो। હા પીરો, તમે તમારા 9 લાખ ઓલિયા બોલાવો. હું તમારા 9 લાખ ઓલિયાને પણ જમાડી દઉં છું. 1,80,000 ओलिया हाजिर हो। 1,80,000 ओलिया हिंदुस्तान में हाजिर हो, हाजिर हो। આવી રીતે तो दो मुझे। 5 પીરો મક્કા મદીનાથી એમના ઓલિયાને બોલાવે છે અને ઓલિયા ધીરે ધીરે ચાલ્યા આવે છે. પણ કેવી રીતે? ચારસો આલિયા, 1200 આલિયા. ચારસો આલિયા, 1200 આલિયા. 1,80,000 ધનવાજી રે. બાવાજી રે ધનવાજી રે બાવા. બાવાજી રે ધનવાજી. हर तरफ से निकला है। ઓલિયાથી વડોદરાની બજારમાં ચાલ્યા જાય અને વડોદરાના માણસો ઓલિયા પીરથી આ ધ્રુજમાં લાગ્યા છે.
આવી રીતે એ રણુદાના વાસીઓ બોલ્યા કીર્તિથી અને ગુજવા લાગ્યા છે અને એ રણુદા વાસીઓ રાજસભા તરફ દોડ્યા જાય છે પાંચ પીર તો મુસલમાના નિજવા પીર નહીં તે પાજન બાવાજી રે બાવાજી રે જના બાવાજી રે બાવાજી રે જના બાવાજી સામુરાજાએ રામદેવજી બાપાના પ્રશ્નની વાત સાંભળી છે અને સામુરાજા રામદેવજી બાપાને માનતા નથી અને સામુરાજાના મનની અંદર એવું હતું કે રામદેવ કોઈ પીર નથી, પીર તો હું જ છું, જાંબા પીર. આવું મનમાં અભિમાન હતું અને જાંબા રાજા આ કચેરીમાં વધારે છે